ગોરજ ગ્રામ પંચાયતના કેટલાક ગામ તેમજ સાંગાડોલ ગ્રામ પંચાયતના જેપુરા ગામના લોકો લાઇટની સમસ્યાને લઈ MGVCL કચેરી ખાતે લખન દરબારને સાથે રાખી રજૂઆત કરવા પહોંચ્યા। વાઘોડિયાના આશા રાવપુરા ખોયા જેપુરા ગામમાં કેટલાક સમયથી ખુલ્લા વાયરો તેમજ નમી ગયેલા વીજ પોલ અને 24 કલાકની વીજળી માટેની રજૂઆત ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી। ગામ લોકોની લેખિત રજૂઆત કર્યા પછી પણ કોઈપણ પ્રકારની કામગીરી MGVCL દ્વારા કરવામાં ન આવતા ગામ લોકોએ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારનો સંપર્ક કર્યો હતો। ગામ લોકોની સમસ્યાને લઈને લખન દરબાર ગામ લોકોને લઈને વાઘોડિયા MGVCL કચેરીના દરવાજા ખખડાવી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી। રજૂઆત કર્યાના ટૂંક જ સમયમાં ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામ લોકોને સાથે રાખી MGVCL કચેરી પર ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લખન દરબારે આપી। વાઘોડિયા વિધાનસભાના આશા ગામ, રાવપુરા ગામ, જેપુરા ગામ, આ સમસ્યાઓ આ ગામની લઈને વીજ વિભાગની સમસ્યાઓ લઈને અમે આજે વીજળી વિભાગ પર આવ્યા છીએ। રાવપુરા ગામે જે વાયરો નીચે નમી ગયા હતા, થાંભલા નમી ગયા હતા, ડીપીનો પણ થાંભલો નમી ગયો હતો, એ પણ મુખ્ય પ્રશ્ન છે। તેમજ આશા ગામે આખું જે લંગર લગાવવા માટે જ્યારે એ લોકોને જવું પડે ત્યારે આખું કોતર પસાર થઈને જવું પડે છે, ત્યારે એ આખી લાઈન રોડ પર આવી જાય અને લંગર સહેલાઈથી લગાવી શકાય, તાત્કાલિક લાઇટ આવે એની માટે પણ રજૂઆત હતી। તેમજ ખોયા ગામે જે સ્ટાર્ટર છે ખુલ્લેઆમ છે, એની પર કવરિંગ નથી થયું, એની પર રજૂઆત હતી। તેમજ અલગ અલગ પ્રશ્નોની રજૂઆત રહીને વીજળી વિભાગ ખાતે વાઘોડિયા ખાતે આવ્યા હતા અને રજૂઆત કરી છે અને રજૂઆતના અંતે જવાબદેહી નક્કી કરી છે કે જો કોઈ પણ પ્રકારે આ રજૂઆતની માંગણી પૂર્ણ નહીં થાય તો ચોક્કસથી વાઘોડિયા વિધાનસભાના વાઘોડિયા તાલુકાના વીજ મથકે ઉપવાસ આંદોલન કરવામાં આવશે। આ તો ખાલી મુખ્ય આગેવાનોને લઈને આવ્યા છે, પરંતુ આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકોને લઈને વીજ વિભાગે આંદોલન કરવામાં આવશે।